મા દીકરી બે બાંધે છે, કંઈક મગજમારી કરે છે. નીવા પાછળ નીવાને ખબર પડી ગઈ એટલે મમ્મીને એમ જે વિડીયો ઉતારે છે. હવે સાનમુની કામ કરશે બે. આગળ બાકાજી કે બોલાવતી હતી, વિડીયો ચાલુ કર્યો ને તે બંધ થઈ ગઈ. ચાલો ભાઈ, જમવાનું બની રહ્યું છે. બપોરનું ઢોકળા બનાવ્યા છે, રોટલી છે, આવી રીતનું કંઈક છે. જીયાનભાઈ ગયા છે ક્રિકેટ રમવા. ચાલો, બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. અને આજે આપણે જવાના છીએ, એક વસ્તુ બતાવવાના છીએ તમને. આપણે જે જગ્યા રાખી, પ્લોટ રાખ્યો ને એનું પેમેન્ટ કરવા જવાનું છે. એટલે ત્યાંનું અત્યારે અહીંયાનું નોર્મલ સ્ટ્રક્ચર થઈ ગયું છે. પ્લોટિંગમાં કયા કયા પ્લોટ કોને વિતરણ કરવાના એનું બધું બાંધકામ થઈ ગયું છે. હું તમને આજે વિડીયોમાં બતાવીશ, તો બ્લોગમાં અંત સુધી જોડાયા રહેજો. કઈ જગ્યાએ ક્યાં પ્રોપર્ટી રાખી એ પણ બતાવશે તમને. ચાલો મળીએ હવે ખાઈ પીને પછી સીધા જ આપણે પ્લોટે જવાના છીએ ત્યાં. ચાલો ભાઈ, 12:30 વાગ્યા છે ને ભાઈ, જમવાનું તૈયાર થઈ ગયું છે. ફર્સ્ટ ક્લાસ જમવામાં છે ભાઈ. આજે તો કેરીનો રસ છે ભાઈ, જે આપણે ગામડેથી આવ્યો તો ને છેલ્લી બોટલ છે આ ભાઈ. 3 બોટલ આવી હતી, 3 બોટલ 15 દિવસમાં પૂરી થઈ ગઈ છે. માંડ બચાવીને રાખી હતી એક બોટલ જીયાનભાઈથી. જીયાન ફ્રીજ ખોલે ને સીધી અને બોટલ જ દેખાતી હતી આપણી આ રસની. સાથે છે ભાઈ મસ્ત બટાટાનું શાક, વઘારેલા ઢોકળા છે. અત્યારમાં સવારમાં બનાવ્યા છે ભાઈ, બપોરે 11 વાગે. અને સાથે છે રોટલી. ચાલો ભાઈ, તો જમી લઈએ. આજે છે સન્ડેનો દિવસ, અને તમારામાં બ્લોગ નથી જોયા અમારા જૂના તો જરૂરથી જોઈ લેજો. આટલું જીરું કેમ ગયું? આટલું દળી નાખ્યું શું તે? આખું ભર્યું તેમાંથી? હા સોરી, ધાણા. હા બોલાઈ ગયો મને. હે બીજે મૂકી દીધું એમ ને? ઓકે સારું, ચાલો ભાઈ હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. આ ભાઈ તો આપણો પ્લોટ છે. આ પેલો છે ને બાજુમાં આવે ને આપણો પ્લોટ છે ભાઈ. અને આવડી સોસાયટી છે આમ. અને આ ગાર્ડન છે, એની પાછળ 1000 આપણો પ્લોટ આવશે. આ બીજા નંબરનો. આ પેલો મારા મિત્રનો છે, બીજો આપણો છે, પછી એની પછી ચોથા નંબરનો છે ને એ આપણા મિત્રનો છે. બીજા એક મિત્રનો આમાં આગળ એક કોર્નરનો છે. $25 ફૂટની બજાર આવે છે ભાઈ. અને આમ દેખાય ત્યાં સુધીનું જે જગ્યા. અને આ સોસાયટી પૂરી થાય ને એક્ઝેક્ટ એની બાજુમાં ગુરુકુલ આવશે. આવું છે બધું. અને આ જે છે એ બધા રોડના પ્લોટ છે, મોટા અંદરની સાઈડ ને બહારની સાઈડ બંને સાઈડ છે ભાઈ. ચાલો ભાઈ, આ રીતનું છે કંઈક, જોઈ લો. આની બાજુમાં બીજો પ્લોટ. અને અહીંથી એન્ટ્રી છે એક, પણ ગાર્ડનની જ એન્ટ્રી છે ખાલી અહીંથી. બાકી મેન ગેટ એનો આમ આવ્યો વચ્ચે, જો અહીંયા દેખાય ના ખાલું, એ મેન ગેટ આવે અહીંયા. અને આ ઠેઠ લગીની વાડી સોસાયટીની રેતીનો ઢગલો પડ્યો ત્યાં સુધીની. અને આ દેવમ સોસાયટી એની એક્ઝેક્ટ પાછળનું છે. અને આ આપણો પ્લોટ જો આ બાકી છે ને આવડું ભાગ બાંધવાનો, એ આપણી પ્લોટ. આથી આ બીમ સુધીનું, બીજા બીમ સુધીનું, અહીંયાથી ને ત્યાં સુધીનો 22 ફૂટનો છે, 22x41. ચાલો ભાઈ, આ રીતનું છે. અને આ આપણી સોસાયટી શ્રી હરિ બંગલોઝ. તમારે રાખવું હોય તો આવી જજો ભાઈ. શ્રી હરિ બંગલોઝની એક્ઝેક્ટ સામે સ્વામિનારાયણ મંદિર છે, અને એક્ઝેક્ટ એની પાછળની સાઈડ આ બાજુ છે ને, આ દિવાલ પૂરી થાય ને એક્ઝેક્ટ એની બાજુમાં ગુરુકુલ બને છે સ્વામિનારાયણનું. આ રીતનું છે. ચાલો ઘણા ટાઈમ પછી જીમમાં આવ્યા, લગભગ 1.5 મહિનો થઈ જાય. ફિક્સ વર્કઆઉટ કર્યું છે આજે. હવે આપણે જઈએ છીએ પાછા ઘરે.
એનર્જી લૂઝ થઈ ગઈ ઘણા દિવસ પછી આજે કસરત કરી એટલે મને આવું જે બધું આજનું હાયલા કરે તડકો થોડો ઓછો છે એટલે વાંધો નથી. બાકી આ રીતનું બધું હાલે તો બધા લોકો જીમમાં આ ફેર ઘણા આવી ગયા અત્યારે છોકરાઓને બધાને વેકેશન પડી ગયા હોય ને એટલે તો નાના નાના યંગસ્ટર દેખાય છે બધા ઘણા. ચાલો બાકી હવે જઈએ ઘરે. હવે એક ભાઈ જો અહીંયા કરે